હવે ધાર્મિક સ્થળ સાથે બનાવાશે સ્વાસ્થ્ય કેન્દ્ર। શહેરના વર્ષો જૂના સાંઈબાબા મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવશે। મંદિરના નવનિર્માણ સાથે નવું સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવામાં આવશે। 12 કરોડના ખર્ચે સ્વાસ્થ્ય કેન્દ્ર સાથે મંદિરનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે। તમામ દેવી દેવતાઓની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। મંદિરના નિર્માણ માટે રાજસ્થાનથી ગુલાબી રંગના પથ્થરોથી મંદિર બનાવવામાં આવશે। અમદાવાદના થલતેજ વિસ્તારમાં આ સાંઈબાબાનું મંદિર આવેલું છે। હવે અમદાવાદ શહેરમાં આવેલા થલતેજ પાસે જે વર્ષો જૂનું જે સાંઈબાબાનું મંદિર છે ત્યાં સ્વાસ્થ્ય કેન્દ્ર સાથે મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે। મંદિરના મહામંડલેશ્વર મોહનદાસ બાપુએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મંદિરમાં કેવી સુવિધાઓ રાખવામાં આવશે એમની સાથે જ વાત કરીએ। બાપુ, તમામ વ્યવસ્થાઓ, મેડિકલ સુવિધાઓ પણ તમામ દર્શનાર્થીઓને મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે કેટલા કરોડના ખર્ચે ફરીથી મંદિરનું પુનઃસ્થાપન કરવામાં આવશે? જેવી રીતે પ્રજા અહીં આવે છે સાંઈ ભક્તો આવે છે એવી રીતની અહીં વ્યવસ્થા હાલની દ્રષ્ટિ નથી, પણ લોકોની માનતા છે કે સાંઈ ભગવાન ઉપર અતૂટ એમને ખૂબ જ નિષ્ઠા છે। સાંઈ બાબા ઉપર ભક્તો આવે છે। રાધા કૃષ્ણ ભગવાનનો પણ મંદિર છે, એટલે આ ભૂમિ ઉપર જે રામ ભક્ત હોય છે એમને પણ રામજીનો આશીર્વાદ મળે છે, કૃષ્ણ ભક્ત હોય છે કૃષ્ણ ભક્તોને પણ આશીર્વાદ મળે છે, શિવ ભક્તોને જે બહેનોને ખાસ જલ ચડાવવાનું ભાઈઓને હોય છે એ પણ મળે છે। એટલે અહીં લોકોની ખૂબ જ આસ્થા છે। આ સાંઈ મંદિરમાં 100-150 જેવી ગાય માતા છે, એમની પણ સેવા થાય છે। ઓર આપ સાંજે ગરીબોનું ભોજન થાય છે। કોઈ પણ દર્દી આ સાલ હોસ્પિટલ મારા બાજુમાં છે, અહીં દર્દીઓના સગા સંબંધી આવતા હોય છે તો એમને રહેવાની ઓર જમવાની હું વ્યવસ્થા પણ એમને કરી આપું છું। આ મંદિરની ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી ભક્તોને સાથે, ટેસ્ટીઓના સાથે, એટલે હવે નવેસરથી એમનો પ્લાન પાસ થઈ ગયો છે। થોડું કામ કરોડના ખર્ચે મંદિર બનાવવામાં આવશે, કઈ ડિઝાઇન નક્કી કરવામાં આવી છે અને સાથે જ આ સ્વાસ્થ્ય કેન્દ્ર મળી રહે તેને લઈને તમામ દેવી દેવતાઓના પણ ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। આમાં 12.5 કરોડને આજુબાજુ એનું એસ્ટિમેટ છે। મંદિરની જે બેઝમેન્ટ આવે છે, હોલ આવે છે, રસોડો આવે છે, ઓર ઉતારા પણ જે ગમે તે વ્યક્તિ આવે એમને ઉતારાની રહેવાની પણ સગવડ છે। ઓર જે અહીં વર્ષોથી સાંઈ મેડિકલ સેન્ટર દવાખાનું ચાલે છે એને પણ જે સુવિધાજનક એમને બનાવી શકીએ એ પણ બનાવવાનું છે। જરૂર એટલે હવે વધુ એક નવું મંદિર, તમામ સ્વાસ્થ્ય કેન્દ્ર, તમામ સુવિધાઓ સાથે અમદાવાદના આ થલતેજ વિસ્તારમાં આગામી દિવસમાં નિર્માણ પામશે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।